જો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 9 ની અંદર હવે પછીના આપણા પ્રશ્ન આવે છે કે ટૂંકનો ધાબો વૈવિધ્યસભર વન્યજીવન. હવે વૈવિધ્યસભર જે વન્યજીવન છે કે આપણા ભારતની અંદર વિશ્વમાં જોવા મળતા જે અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓની જે પ્રજાતિઓ છે તે પ્રજાતિઓની ભારતમાં જોવા મળતી કેટલી પ્રજાતિઓ અને કઈ કઈ પ્રજાતિઓ છે તેની જે વિશેષતાઓ છે, બરાબર, તે બધી જ માહિતી આપણે હવે આ પ્રશ્નની અંદર જોવાની છે. એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો કે આ પ્રશ્ન આપણા માટે અગત્યનો છે કે જે મોટી પરીક્ષાની અંદર પૂછાય છે કે ભારતનું જે વૈવિધ્યસભર વન્યજીવન છે તે નિરાળું છે. આપણે જોતા કે નિરાળું છે તો કેવી રીતે કે અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ છે, પ્રાણીઓ છે તે બધા જ આપણને અહીં જોવા મળે છે કે જે અલગ અલગ જેમ કે વાઘ અને સિંહ છે દાખલા તરીકે, તો એના કુદરતી આવાસોમાં તે આપણા ભારતની અંદર જોવા મળે છે, બરાબર. એ બધી જે બાબતો છે તે આપણને એની અંદર દર્શાવવામાં આવી છે. જેમાં આપણને પહેલું કહ્યું છે કે ભારતના ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. જો શું કહ્યું છે મિત્રો, સાંભળજો ધ્યાનથી કે ભારતમાં ભૌગોલિક વૈવિધ્ય, જે ભારતની અંદર જે ભૌગોલિક પરિસ્થિતિ છે તે કેવી છે, ઘણી સારી છે, બરાબર. જેના કારણે જીવજંતુઓ, જે નાના નાના આપણે જીવજંતુઓ કહીએ છીએ તે પશુ પક્ષી, અલગ અલગ પ્રકારના પશુઓ અને પક્ષીઓ તેમજ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે કે વનસ્પતિમાં પણ અહીં આપણે વિવિધતા કે અલગતાવાદી ગુણ જોવા મળે છે. એમાં બીજો પોઈન્ટ આપણને કહે છે કે વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. જો શું કહ્યું છે મિત્રો, એ સમગ્ર વિશ્વની અંદર, એટલે કે આખું જે વિશ્વ કહેવાય એ આખા વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ આપણને જોવા મળે છે. જેમાંની આપણા ભારતની અંદર 81251 એટલી, જેમાંની આપણા ભારતની અંદર 81251 જેટલી જે પ્રજાતિઓ છે તે આપણને જોવા મળે છે. એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. એટલે મિત્રો એમાં ધ્યાન રાખજો કે કુલ ટોટલ આખા વિશ્વની અંદર 15 લાખ જેટલી પ્રજાતિઓ જે આખા વિશ્વની અંદર છે, જેમાંની આપણા ભારતની અંદર 81251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. એટલે કે વન્યજીવોની જે પ્રજાતિ કહેવાય તે આપણા ભારતની અંદર 81251 જેટલી છે. એમાં જો કે આફ્રિકાના ઝરખ, એટલે કે આફ્રિકામાં જોવા મળતા જે વન્યજીવો છે તેમાં ઝરખ, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરી અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન જે વાંદરાની એક જાતિ છે. કોની જાતિ છે? વાંદરાની. અને તે સિવાય આપણે કહેવાય છે લંગૂર અને હુલોક, અને ત્રીજું છે આ ગિબન, બરાબર. એટલે કે લંગૂર અને હુલોક જાતિના પણ વાંદરા આપણે અહીં જોવા મળે છે. અને લંગૂર જાતિના જે વાંદરા હોય છે તે જોતા મસ્તીખોર સ્વભાવના હોય છે, બરાબર. એ પણ મિત્રો છે કે આપણા ભારતની અંદર તે જોવા મળે છે. એટલે ધ્યાનમાં રાખજો કે ઝરખ, ચિંકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, એટલે કે આપણે જે હાથીઓની જે સંખ્યા છે ખાસ કરીને જો દક્ષિણ અને પૂર્વ, તો પૂર્વની અંદર અસમવાળા જે રાજ્યો છે એની આજુબાજુના પડોશી રાજ્યો ત્યાં, અને દક્ષિણની અંદર કેરળ, કર્ણાટક અને તમિલનાડુ, બરાબર, અને સાથે સાથે કર્ણાટક, બરાબર. એ ચાર રાજ્યોની અંદર પણ આપણને હાથી જોવા મળે છે. ત્યાર પછી કે છે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. જો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણો ભારત દેશ છે તે વિશ્વમાં 12મા સ્થાને છે. કયા સ્થાને છે? 12મા. એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખજો મિત્રો ખાસ કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો તે 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના એમ ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે. જો શું કહ્યું છે આપણને, ભારતની અંદર આપણે એશિયા ખંડના પણ વન્યજીવો જોવા મળે છે, યુરોપ ખંડના પણ જોવા મળે છે અને આફ્રિકાના, એમ ત્રણેય પ્રકારના વન્યજીવો જે કહેવાય તે આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણને કહે છે ભારતના જૈવ વિવિધતામાં કાળા રંગના રીંછ. જો ભારતની જે આપણી જૈવ વિવિધતા છે એમાં કેવા રીંછ? કાળા રંગના રીંછ.
ત્યાર પછી કે છે એક સિંગી ભારતીય ગેંડો. એક સિંગી ભારતીય ગેંડો આવે એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જે અસમમાં કઈ જગ્યાએ ખાસ કરીને અસમના જે દલદલીય ક્ષેત્રો કહેવાય કે જે હંમેશા કાદવ કીચડથી ભરેલા કે પાણીથી ભરેલા રહે છે, બરાબર, એ કાદવ કીચડ વાળા ભાગોમાં એ દલદલીય ક્ષેત્રોની અંદર એક સિંગી ભારતીય ગેંડો આપણને જોવા મળે છે. ત્યાર પછી કે છે હરણ અને વિવિધ પ્રકારના સાપ. સાપની પણ પ્રજાતિઓ આપણા ભારતની અંદર અલગ અલગ છે, બરાબર. એમાં સૌથી વધારે આપણે જે કહેવાય પૂજનીય જેને ગણવામાં આવે છે તે કયો છે, તો જેને આપણે રાજનાગ કહીએ છીએ. એટલે મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો. જો આપણને કહ્યું કે વિવિધ પ્રકારના સાપ, જે મેં તમને એમાં કહ્યું કે જે આપણે સૌથી વધારે પ્રમાણમાં જેને આપણે પૂજનીય ગણીએ છીએ, બરાબર, રાજનાગ, બરાબર, કે રાજનાગ એ સાપની પ્રજાતિમાંનું છે. તે સિવાય આપણે જો તો કિંગ કોબ્રા છે કે અલગ અલગ પ્રકારના જે સાપની પ્રજાતિઓ કહેવાય તે આપણા ભારતની અંદર જોવા મળે છે. તે સિવાય મુખ્ય પક્ષીઓમાં મોર, બરાબર, જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. કયું છે? રાષ્ટ્રીય પક્ષી મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખા અને સારસ આપણને જોવા મળે છે. એટલે મિત્રો ધ્યાનમાં રાખવાનું કે ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખા અને સારસ જોવા મળે છે. ત્યાર પછી જો હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો. હવે મિત્રો ધ્યાનમાં રાખજો કે હિમદીપડો જે છે એ હિમાલયના જે ઠંડા પ્રદેશો છે તે ઠંડા પ્રદેશોમાં રહેવા માટે ટેવાયેલો છે, કારણ કે એને બીજા કોઈ ગરમ કે જે ઉંફાળું વાતાવરણ કહેવાય, બરાબર, કે જ્યાં ટેમ્પરેચર વધારે હોય એ વાતાવરણમાં તે રહી શકતા નથી. એમને માત્ર ઠંડુ જે વાતાવરણ કહેવાય એ એને અનુકૂળ સૌથી વધારે પ્રમાણમાં આવે છે, જેના કારણે તેમનો જે વસવાટ છે તે હિમાલયના જે જંગલો કહેવાય કે જે પર્વતીય ઢોળાવો છે હિમાલયના, ત્યાં માત્ર હિમદીપડો આપણને જોવા મળે છે. અને ત્યાં જ શીત વનો એટલે કે જે ઠંડા વનો છે, બરાબર, એ ઠંડા વનોમાં કે શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા. કયું પ્રાણી? લાલ પાંડા જે વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે, જો દુનિયામાં વર્તમાન સમયમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં વાઘ અને સિંહ એ બંને પોતાના કુદરતી આવાસોમાં વિચરે છે. શું કહ્યું છે આપણને? કુદરતી આવાસોમાં, એટલે એમનું જે માટે જે પોતાના એ વન્યજીવો માટે જે જંગલો આરક્ષિત કરવામાં આવ્યા છે. સિંહ માટે જો તો એશિયાટિક જે લાયન છે એ આપણા ગુજરાતના ગીરના જંગલોમાં આપણને જોવા મળે છે. મીન્સ કે એટલા પૂરતા સીમિત છે. એશિયાઈ સિંહ માત્ર ક્યાં જોવા મળે છે? જે આપણને ગીરના જંગલોમાં જ માત્ર જોવા મળે છે. વાઘ જો તો વાઘ જે છે એ આપણને સમગ્ર ભારતમાં કહેવાય તો પશ્ચિમ બંગાળની અંદર સુંદરવનનું એક જંગલ આવેલું છે કે જેમાં વાઘની કુલ આખા વિશ્વમાં 8 પ્રજાતિઓ છે. કુલ કેટલી પ્રજાતિઓ? વાઘની 8 પ્રજાતિઓ. એ 8 પ્રજાતિઓમાં જે કહેવાય એક પ્રજાતિ એ આપણા ભારતની અંદર વસે છે, જેનું નામ છે રોયલ બેંગોલ ટાઈગર. શું નામ છે એનું? રોયલ બેંગોલ ટાઈગર, જેને આપણે સફેદ વાઘ તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ? સફેદ વાઘ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી કે છે શિયાળા દરમિયાન રાજસ્થાનમાં, શિયાળો જ્યારે હોય છે ત્યારે શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ ભરતપુર જે પક્ષીઓનું નિવાસસ્થાન છે, જેની અંદર કહેવાય છે કે 2.5 લાખ કરતા વધારે પક્ષીઓ ત્યાં નિવાસ કરે છે. કેટલા? 2.5 લાખ કરતા વધારે પક્ષીઓનું નિવાસસ્થાન એ રાજસ્થાનમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર, જે ભરતપુરમાં આવેલું છે. બરાબર, એટલે કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર અને ગુજરાતની અંદર જે નળ સરોવર આવેલું છે, એ નળ સરોવર જે છે એના વિશે કહેવાય છે કે શિયાળા દરમિયાન અલગ અલગ જાતના અલગ અલગ પક્ષીઓ જે શિયાળો ગાળવા માટે થઈને ક્યાં આવે છે? નળ સરોવરમાં આવે છે. એટલા માટે આપણને કહ્યું કે નળ સરોવર જેવા વિસ્તારોમાં અસંખ્ય પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારે, જે આપણો ભારતના રાજ્યોમાં જુઓ તો પૂર્વ દિશાના ભાગ પર, બરાબર, પશ્ચિમ બંગાળની ડાબી બાજુ પર આવેલું જે આપણું રાજ્ય છે ઓરિસ્સા, એ ઓરિસ્સાના સમુદ્ર કિનારે જે બંગાળાની ખાડી સાથે એટેચ છે, બરાબર, કે બંગાળાની ખાડી સાથે જોડાયેલ છે, એ સમુદ્ર કિનારે રેતીના તટે, એટલે કે રેતીના તટે એટલે કે જે સમુદ્રનો કિનારો હોય ત્યાં જે રેતાળ ભાગ હોય, બરાબર,
તે જગ્યાએ સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. સમુદ્રી કાચબા ત્યાં શું કરે છે? ઈંડા મૂકવા આવે છે. અને ભારતીય અજગર, આપણે જે ભારતીય અજગર છે તે અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વસાવરોમાં રાજનાગ જોવા મળે છે. મેં તમને હમણાં જ કહ્યું, બરાબર? એટલે કે ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ અને દક્ષિણના ગીચ વસાવરોમાં રાજનાગ જોવા મળે છે. કે આપણા ભારતની અંદર જે સાપની અલગ અલગ જે પ્રજાતિઓ છે, ઘણી બધી રીતના જો તો આપણે જો પ્રાણી સંગ્રહાલયમાં જો તો આપણને સાપની પણ અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. અજગર છે તો અજગરમાં પણ એટલી ડિફરન્ટ છે, જે તફાવત છે તે જોવા મળે છે. વન્યજીવોની ટૂંકમાં જે તફાવતો છે, જે ડિફરન્ટ છે, એ બધું જ આપણને ક્યાં જોવા મળે છે? આપણે ભારતની અંદર આવેલા જેટલા પણ પ્રાણી સંગ્રહાલયો છે એમાં પણ આપણને જોવા મળે છે. પણ એ બંધના અવસ્થામાં હોય છે. જ્યારે તે જંગલોમાં એવી કોઈ જગ્યાએ રહેતા હોય તો કુદરતી આવાસોમાં વિચરતા હોય છે. અને કુદરતી આવાસોમાં જ રહે તો એનું જે ડેવલપમેન્ટ છે સારું થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન છે લુપ્ત થતું વન્યજીવન. ટૂંકનો દાખલો. હવે જે વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે કે જે શિકાર થવાના કારણે કોઈ મોત્સોક્તિ કરે છે, અલગ અલગ બાબતોને કારણે જેમનો શિકાર થઈ રહ્યો છે, એના માટે થઈને જે આપણા ભારતમાં લુપ્ત થતું વન્યજીવન છે તેમાં જો આપણને પહેલી જ બાબત કહી છે કે આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે. જો શું કહ્યું છે કે આજે વિશ્વના અસંખ્ય, ઘણા બધા, જે ગણી નથી શકતા આપણે, પણ એટલા બધા વન્યજીવો વિનાશના આરે ઉભેલા છે. 20મી સદીની શરૂઆતમાં, જો 20મી સદીની જ્યારે શરૂઆત થઈ ત્યારે વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. જે વાઘ હતા, બરાબર, કે 20મી સદીની શરૂઆતમાં તે આપણને સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. પરંતુ તે સમયગાળામાં તે આપણને જો ક્યાં જોવા મળતા હતા? ગુજરાતમાં. ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ, આ ચાર નામો યાદ રાખવાના છે કે ગુજરાતની અંદર વાઘ 20મી સદીમાં ગુજરાતના કયા કયા જંગલોમાં વાઘ જોવા મળતા હતા? તો આપણે યાદ રાખીશું ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ, બરાબર, ના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી, જો આજના સમય પ્રમાણે જોઈએ તો ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણ લુપ્ત થયા છે. એટલે કે ગુજરાતના જંગલોમાં હવે વાઘ જોવા મળતા નથી. જ્યારે સમગ્ર ભારતના જંગલોમાંથી ચિત્તો નામનું જે પ્રાણી છે, બરાબર, ચિત્તો, બરાબર, એ લુપ્ત થયું છે. એટલે આ એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખજો. ગુજરાતના જંગલોમાંથી આવે તો વાઘ લુપ્ત થયા છે. જ્યારે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી લુપ્ત થયું છે? તો આપણે એના માટે ચિત્તો યાદ રાખીશું. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. કે અગાઉ એટલે કે પહેલા, થોડા સમય પહેલા કે 20મી સદીની શરૂઆતમાં કે એના પણ પહેલાના સમયગાળામાં આપણને પક્ષીઓ જે સહજ એટલે સરળતાથી આપણને જે પક્ષીઓ જોવા મળતા હતા, જે પક્ષીઓની જાતિઓ હવે આપણને ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ જે છે એને આપણે કુદરતનો સફાઈ કામદાર કહ્યો છે. આ એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખજો કે કુદરતનો સફાઈ કામદાર તરીકે કોની ગણના થાય છે? તો ગીધની. કારણ કે મૃત પ્રાણીઓનું માંસ ખાય છે. શું કરે છે? મૃત પ્રાણીઓનું માંસ ખાય છે, એટલા માટે એને કુદરતનો સફાઈ કામદાર કહ્યો છે. ત્યાર પછી જે ગુલાબી ગરદનવાળી બતક, કે જે બતકની ગુલાબી ગરદન હતી તે બતક સારસ અને ગુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, એટલે કે પૂર્વમાં આવેલું જે આપણું એક રાજ્ય છે અરુણાચલ પ્રદેશમાં એક સમય વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે આપણને સરળતાથી જોવા મળતા નથી. એટલે મિત્રો એ પણ વસ્તુ છે કે આપણા ભારતની અંદર અરુણાચલ પ્રદેશમાં સારા એવા પ્રમાણમાં મોટા ચિલોતરા જોવા મળતા હતા. આપણા ગુજરાતની અંદર પણ, બરાબર, જે આપણે પોલો ફોરેસ્ટ કહીએ છીએ, બરાબર, પોળોના જંગલો જે કહેવાય છે પોલો ફોરેસ્ટ, એ પોલો ફોરેસ્ટની અંદર પણ પહેલા ચિલોતરા જોવા મળતા હતા. હવે એ ચિલોતરા આપણને ત્યાં પણ ભાગ્યે જ નજરે પડે છે. ક્યારેક જ દેખાય છે. ઇનડાયરેક્ટલી આપણે ના કહી શકીએ કે દેખાશે જ કે જોવા મળશે જ. ક્યારેક જ એ ચિલોતરા આપણને ત્યાં જોવા મળે છે. ત્યાર પછી જો નદીઓમાં મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ, ઘડિયાળ એ મગરની એક જાતિ છે. અને એ જાતિ દેખાવે કેવી હોય છે? તો નોર્મલી મગર જેવી છે, પણ એનો જે આગળનો જે ભાગ છે એના જડબાવાળો ભાગ, બરાબર, એ એકદમ પાતળો હોય છે. કેવો હોય છે? આમ પાતળો હોય છે. અને એ જે મગરની પ્રજાતિ છે એ ઘડિયાળ મગરની પ્રજાતિ છે. બરાબર મિત્રો?
અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. એટલે આ બે નામો આપણે યાદ રાખવાના છે કે નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ જે મગરની એક પ્રજાતિ છે, અને બીજું કે ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઓડિશા અને ગુજરાત જે આપણા બે રાજ્યો છે એમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા જે સમુદ્રી કાચબાઓ છે તેમની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની જો નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળ બિલાડી, કઈ બિલાડી? જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાની આવે છે, કારણ કે હવે તે જોવા જ નથી મળતી. એનો મતલબ તો એ થયો કે તે લુપ્ત થવાની આવે છે. કઈ કઈ નદીઓમાં આપણે વાત કરી છે તો ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી, બરાબર. એ નદીઓમાં જોવા મળતી જે જળ બિલાડી છે તે લગભગ તે ક્ષેત્રોમાંથી તે લુપ્ત થવાની આરે છે. હવે આનો છેલ્લો પ્રશ્ન છે કે વન્યજીવોના વિનાશના કારણો. હવે વન્યજીવોનો જે વિનાશ થાય છે એના માટેના જે કારણો કહેવાય, મૂળ કારણો, બરાબર. તેમાં પહેલું કયું છે કે જંગલ ક્ષેત્રોમાં ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. મિત્રો આ પણ સૌથી મહત્વનું છે કે જંગલ ક્ષેત્રોમાં અને ઘાસભૂમિ અને જળપ્લાવિત વિસ્તારોમાં. હવે આપણે જો તો ઘાસભૂમિના વિસ્તારમાં કે જંગલોમાં જે ઘાસનું જે પ્રમાણ હોય છે તે, અને જળપ્લાવિત વિસ્તારો કે જે જગ્યાએ પાણીનો જળ જથ્થો કે નદી, સરોવર, તળાવ, બરાબર, ઝરણા કે કોઈ પણ હોય તે જળપ્લાવિત વિસ્તારો છે. તે જળપ્લાવિત વિસ્તારોમાં થતી માનવીય દખલ, માનવીની દખલ દરેક ક્ષેત્રે થઈ છે અને જેની અસર વન્યજીવોની સંખ્યા પર પડે છે. દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાય છે. બીજું છે જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. જો શું કહ્યું છે આપણને કે જંગલોનો જે વિનાશ થાય છે પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. કારણ કે જો જંગલોનો વિનાશ થશે તો પ્રાકૃતિક અસંતુલન પેદા થશે, સ્વાભાવિક છે. કારણ કે જો જંગલોનો નાશ ધીમે ધીમે થતો જશે તો વાતાવરણની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ પણ વધતું રહેશે, જે માનવી માટે હાનિકારક છે, બરાબર. અને તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. કારણ કે જો એમનું જે રહેઠાણ છે પ્રાણીઓનું, જંગલો, જે જંગલો જ નહીં હોય તો વન્ય પ્રાણીઓની સૌથી પહેલી સમસ્યા રહેઠાણની થશે, રહેવાની સમસ્યા, સાથે સાથે ખોરાકની સમસ્યા, બધી જ સમસ્યાઓ એમના માટે ઊભી થશે. ત્યાર પછી જો વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. શું કહ્યું છે એમાં? ઘણીવાર આપણે વન્ય પ્રાણીઓના વાળ હોય છે તે, એમની ખાલ એટલે કે ચામડું, તેમના હાડકા, એમના શિંગડા, જે આપણે એક સિંગી ભારતીય ગેંડાની હમણાં વાત કરી, બરાબર, તો એ પ્રમાણે એમના જે શિંગડા છે તે પણ, અને નખ જે કહેવાય તે, નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો કે વાળ, ખાલ, હાડકા, શિંગડા કે નખ મેળવવા કે શોખથી થતો શિકાર પણ જવાબદાર છે. ત્યાર પછી કે છે મનુષ્યના લોભ લાલચથી કરાતું જંગલોનું અતિદોહન. મનુષ્યનું જે લોભ લાલચ છે એ વધારે ને વધારે પ્રમાણમાં શું કરે છે? જંગલોનું દોહન એટલે કે એનો વિનાશ કે નાશ કરે છે. સડકોના બાંધકામમાં જ્યારે બહુહેતુક યોજનાઓનું અમલીકરણ કરવાનું હોય ત્યારે પણ જંગલો વચ્ચે આવતા હોય તેને નષ્ટ કરવા પડે છે. ત્યાર પછી ખનિજ ખનન એટલે કે ખનિજો મેળવવા માટે થઈને જે ખોદકામ કરવામાં આવે છે તે, નવી વસાહતો કે શહેરોનું વિસ્તરણ, કે જ્યારે કોઈ નવી વસાહતો જ્યારે બાંધવાની હોય ત્યારે, કે જ્યારે શહેરોને વિકસાવવાના હોય ત્યારે પણ વન્યજીવો નિર્વાશ્રિત થાય છે, કારણ કે ત્યાં જંગલોનું પ્રમાણ ઘટે છે તો વન્યજીવોની સંખ્યા ઉપર એની અસર પડશે. ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. શું કહ્યું છે? ઘાસચારો, બળતણ કે પશુ ચરાણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. જંગલોની આગ અનેક પ્રજાતિઓને ભડકી જાય છે, કારણ કે જો જંગલોમાં આગ લાગે, દાવાનળ ફાટી નીકળે ત્યારે સૌથી વધારે પ્રમાણમાં વન્યજીવો પર તેની અસર થાય છે, બરાબર. ત્યાર પછી કહે છે કે આ જો બચ્ચા ઉછેરવાની કે ઈંડા સેવવા ના ગાળામાં લાગે ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર ઘણી મોટી નકારાત્મક અસરો થાય છે. એટલે જ્યારે કહેવાય છે કે જો એ આગ જે કહેવાય તે બચ્ચા ઉછેરવાના સમયમાં કે ઈંડા સેવવાના સમયગાળામાં લાગે
ત્યારે વન્ય પ્રાણીઓની સંખ્યા પર તેની સૌથી મોટી નકારાત્મક અસર થાય છે અને પોતાના કુદરતી નિવાસો નષ્ટ થવાથી, એટલે કે જંગલો જે કહેવાય એ વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસો છે, તો એ કુદરતી નિવાસો નષ્ટ થવાથી બેઘર બની વન્ય ક્ષેત્રોમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં ક્યારેક પોતાનો જીવ ગુમાવે છે. મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તેઓના કુદરતી નિવાસો નષ્ટ થઈ ગયા, એટલે કે જંગલો નષ્ટ થઈ ગયા, જેના કારણે થઈને બેઘર બની એ વન્ય ક્ષેત્રોમાંથી શું કરે છે, બહાર આવે છે અને ક્યારેક માનવ વસ્તીના ક્ષેત્રમાં આવી ચડતા અથવા તો માનવી સાથેની અથડામણમાં એ ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા કરાતો શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવી દે છે. જો શું કહ્યું છે, પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો, પ્રાણીઓ માટે તેને જે કહેવાય છે કે બધી ઔષધિઓ મેળવવા અને એમાંથી જે સુગંધી દ્રવ્યો મળે છે એ સુગંધી દ્રવ્યો મેળવવા માટે થઈને કરાતો શિકાર એ પ્રજાતિને ક્યારેક વિલુપ્તિના આરે, એટલે કે નાશ થવાને આરે કે લુપ્ત થવાને આરે લાવી દે છે. બરાબર છે મિત્રો?